આજે તો બધાની મોર ફટાફટ તૈયાર થઈ કેમ કે આપણે તો નાવાની બાધા લીધી છે ગાઈસ એટલે કપડા બદલાવીને થોડીક લાલી લિપસ્ટિક કરીને આપણે તો બધાની મોર બહાર આવતા રહ્યા મેં હાલો નાના છોકરાને જેમ થોડાક હિસકા ખાઈ લઈ બાકી બધા રેડી થતા રહે એટલે આપણે આરામથી બેહું તો ગમે જ નહીં એટલે બહાર નીકળીને થોડાક નાના છોકરાની જેમ હિસકા ખાઈ લઈ પછી તો મોટા માણસ જેવી ફીલિંગ આવી ગઈ ગાઈસ મને એટલે મોટા હિસકામાં બેહીને થોડુંક વિચારી લીધું ગઈઢી થામ ને એક આવો હિચકો લઈ લે એટલે ઘરે બેઠા બેઠા હિસકા રાખું અને ગાઈસ સ્વામી જોઈ સમજી વિચારીને બેહી ગયા મારી પાસે આવ્યા હોત ને તો હું એમ જ કહેત કે હાલો 3-4 ફોટા ને વિડીયો બનાવી લે એટલે કંટાળીને અહીંયા બેઠા રહી આવ્યા જ નહીં મારી પાસે પણ આપણે જરાય ઢીલું મૂકવાનું થતું જ નથી ફોટા ને વિડીયોમાં ભબડાસાટી બોલાવી દેવી છે આપણા કારનામાં ઊંચા છે એક વિડીયો લેવા હાટું થાય તો હું અહીંયા આભે સાઈડ નામ જોઈને નીચે ઉતરતી હતી તો હમણાં મારો પગ લપસે પડતા પડતા રહી ગઈ આ સીન સપાટા નો કરે આપણે ખબર જ છે કે આ ખોટા સીન સપાટા કરાય નહીં પણ ગાઈસ અમે રહ્યું છોકરીઓ નવા કપડા પહેરીને થોડીક લાલી લિપસ્ટિક કરીને નવી જગ્યાએ ગયા ને ફોટા વિડીયો નો લઈને એવું તો બને જ નહીં હવે આમાં મારું માથું ફૂટે પગ ભાંગે પણ અમારું ફૂલાવાનું તો જરાય બેંધ જ ન થવું જોઈએ અહીંયાથી બધા છે ને જંગલ સફારીમાં જતા હતા જંગલ સફારી હું હે નહીં તો આપણે કઈ ખબર નથી પણ એટલી ખબર પડી હતી જંગલમાં જોઈને આપણે જનાવર જોવા મળશે એટલે ખરા તડકાના અમે નીકળી ગયા હતા ને આ બાજુ હું બેઠી હતી તો ગાઈસ સ્વામીને તડકો લાગતો હતો ને એને સીટ બદલાવીને કે આમ જોઈ લો મને આ બાજુ બેહાડીને મને એટલો બધો તડકો લાગતો હતો ને અને આ બે જોઈ આરામથી છાંયે બેહી ગયા મારે તડકો ખાવાનો પછી ફાઇનલ લોકેશન ઉપર અમે પહોંચી ગયા હતા આને કહેવાય દેવળિયા પાર્ક તો ગેટ પર ઊભા છે ને ગાઈસ તારો બધે પૂછવા માંડ્યા જીપવાળા બધા કહેતા હાલો અમે જંગલની સફારી કરવા મેં નારાયણ બાપા મારા પહેલા રૂપિયા જ નથી કમ તમારા જીપમાં બેહી અમે રે ગરીબ માણસ 10 કે 20 રૂપિયા દઈને આપણે તો સરકારી બસમાં જાવ ને અંદર એન્ટ્રી થઈ ગઈ તો જોઈ લો કેવા સરસ મજાના મંકી હતા નાના નાના બચ્ચા હતા ને તો આઈસ્ક્રીમ ખાતું હતું ગાઈસ પછી તો બધા પોતપોતાની ટિકિટ લઈને બસમાં બેહી ગયા હતા ને બસ રોડે ચડી ગઈ હતી ને આપણી પાસે તો નવાનો મોબાઈલ જ છે એટલે આપણે સરસ મજાનું લોગિંગ સ્ટાર્ટ કરી દીધું હતું બસ તો ચાલે જ જતી મેં કહ્યું કે જનાવર દેખાય તો સારું આમ જોઈ લો બધા રાહ જોતા હતા ફાઇનલી આપણે એક જનાવર દેખાઈ ગયું મને તો તડકાનું કઈ દેખાતું જ નહોતું ગાઈસ એટલે આપણે તો નવા મોબાઈલમાં કેમેરો ઝૂમ કરીને જનાવર જોતા હતા તમને બધાને ખબર જ હશે કે આને સિંહ ને વાઘ કે તોય મારે થોડું કેવું હતું ને બતાવું એટલે મેં બતાવી દીધું તમને સાચું કોઈ આખી જંગલની સફારી કરીને આમાં સિંહ વાઘ અને હરણ સિવાય તો અમને કઈ જોવા જ ન મળ્યું અને હા સાચું કહી દઉં તો આની કરતા તો હે ને અમારા રાજકોટનું પ્રદ્યુમન પાર્ક ખારું એમાં કેટલા બધા અલગ અલગ જનાવરો છે ગાઈસ મને તેમ કે બસની ટિકિટ 20 કે 30 રૂપિયા છે પણ આ તો સ્વામીએ કીધું ને કે પર પર્સન 150 હતા મારો તો જીવ બરી કે આને કરતા અમારા રાજકોટ નહીં હારો આખા પ્રદ્યુમન પાર્કમાં તમને કેટલાય બધા અલગ અલગ જાનવર જોવા મળશે ટિકિટની પ્રાઇસ માત્ર 20 કે 30 રૂપિયા છે અમેરિયા પાકા ગુજરાતી ને 150 દીધા ને એટલે પૂરા વસૂલ કરવાનું બધાને મોર જઈને બેહી જ ગયા જોઈ લ્યો આપણે વિડિયો અને ફોટા કેટલા બધા લઈ લીધા ફીલિંગ તો આપણે ને બસના ડ્રાઈવર જેવી આવતી હતી મને જ લાગતું હતું હું જ આ બધાને સફારી કરવા લઈ જાઉં બસમાંથી ઉતરીને આપણે તો સીધું સ્વામીનું લોહી પીવાનું ચાલુ કરી દીધા સરસમાં લોકેશન હતું ને 2-3 ફોટા પાડી લીધા અને તમને બધાને ખબર છે ફુદેડી વાળો ટ્રેન ચાલે આમાં વિડિયો બનાવતી હતી પણ આપણાથી થરખાઈ ઉતરો જ નહીં પછી તો સીધી ફ્લાઇટ પકડીને અમે નીકળી ગયા મારા રિસોર્ટ તરફ જવા માટે હું તો હાવ થાકી ગઈ હતી મારા થાકને ઉતારવા માટે આપણે સરસ મેનો ચાનો કાંટો ચડાવી લીધો સવારથી હાઈ સુધી સ્વામીનું મેં લોહી જ પીધા રાખ્યું તમારો બર્થડે હતો ને તોય તમે મને એક ચોકલેટ નો લઈ દીધી નામ જોઈ દુકાને થઈને 50 રૂપિયા નાના છોકરાને જેમ મને કિંડ જોઈ લઈ દીધું કિંડ જે ખાધું ને રમકડાથી રમતી હતી ને તા તો મને 10 રૂપિયાના ભૂંગરા લઈ દીધા નાના છોકરાને જે ભૂંગરા ખાઈ લીધા મને પાણીપુરી ખાવાનું મન થયું તો આપણે થોડી પાણીપુરી ખાઈ લીધી પછી આપણી ફ્લાઇટ તો સીધી પહોંચી ગઈ હતી ધ લેન્ડ ઓફ લાયન વિલેમ અને સ્વામીને તો જોઈ લો ઠેઠ ઉપર ઉતર્યા હતા ને તો ત્યાંથી ઉડતા નીચે આવતા હતા ગાઈસ અહીંયા પડ્યા ભેગા મને એમ થતું હતું ખોટે તડકો ખાવાનું રખડવા ગયા એની કરતા નિરાયતે ઉતારી હોત તો સારું હતું રાત્રે સ્વામીનું કરવાનું છે હેપી બર્થડે ટુ યુ મળીએ નવા વ્લોગમાં ટાટા બેબી ગાઈસ